બોટલો પણ સીઝ કરવામાં આવી। પ્રથમ ઘટના કલેક્ટરની રેડમાં દારૂ ઝડપાયો। કલેક્ટરની રેડમાં દારૂનો જથ્થો ઝડપાયા હોવાની પ્રથમ ઘટના સામે આવી। ઉનાના ધૂળકોટિયા નજીક પાણીના ટાંકા પાસે સરકારી જમીનમાં બનેલા ગોડાઉનમાં શંકાસ્પદ અનાજનો જથ્થો પડ્યો હોવાની માહિતી કલેક્ટરશ્રીને મળતા જિલ્લા પુરવઠા વિભાગની ટીમ સીધી સ્થળ ઉપર પહોંચી ગઈ। બાદમાં પ્રાંત અધિકારી અને મામલતદારને જાણ કરાતા તેઓ પણ દોડી ગયે અને તપાસ કરતા શંકાસ્પદ અનાજનો જથ્થો મળી આવતા ગણતરી ચાલતી હતી ત્યાં દારૂ મળી આવતા દારૂના જથ્થાની પણ ગણતરી કરવામાં આવી હતી। આ દારૂનો જથ્થો અમરેલી જિલ્લાના ખાંભાના એક ઇસમનો હોવાનું તપાસમાં ખુલતા ઉના પોલીસ પણ ધંધે લાગી ગઈ છે। થેલો કઈ ગયો બીજા બારદાન મંગાઈ લો ભૂલ ના થાય બીજા કરો આપણે ભાઈ હાલ તું આવો તો આપણે મનમાં ગણો મનમાં એટલે ભૂલાઈ જાય એકબીજાને લેવો પકડું તું નાખો માં તમે આ બાજુ અમે આ બાજુ આવી જાઓ બરાબર ઉતારે જ ને કુલદીપ એમ આમનું ગણ તો કેટલા થયો એક વાર પહેલા ગોપાલ નીચે બૂમ પાડ ને કે ખાલી કટ્ટા હોય તો ઉપર ખાલી કટ્ટા બારદાન હોય તો મોકલ ને ઉપર જગ્યા 15-20 પેટી માલ છે। સાહેબ આવો તો ગોપાલ પકડ દો આજુ અમને એક બાતમી મળેલ કે ઉના દેલવાડા રોડ પર આવેલ જે 4 થાંભલા પાસેની જે શાક માર્કેટ છે તેની નજીક નગરપાલિકાના ટાંકા પાસે સર્વે નંબર 591માં એક ગોડાઉન આવેલું છે। તેમાં શંકાસ્પદ જથ્થો હોવાની બાતમી મળી, જેના આધારે જિલ્લા પુરવઠા અધિકારી તથા સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ ઉનાને ત્યાં તપાસ અર્થે મોકલી। તેઓની તપાસમાં ત્યાં ગોડાઉનનું પંચો હાજરીમાં તાળું તોડતા તેના નીચેના ભાગમાંથી ઘઉં ચોખા બાજરીના કુલ 194 કટ્ટા, એક કટ્ટામાં 60 કિલો માલ હોય એવા 94 કટ્ટા 194 કટ્ટા મળી આવે તથા જે બાલ શક્તિના પેકેટ આવે છે ICDSમાં એના 17 પેકેટ મળી આવે। આ તમામ જથ્થાની કિંમત 4,74,000 જેવી થવા થાય છે। ગોડાઉનના ઉપરના ભાગે તપાસ કરતા તાળું તોડતા તેની અંદર રોયલ સ્ટેગ અને પ્રિન્સ જોન્સ એમ બે બ્રાન્ડની 180 mlની 1353 બોટલ ઇંગ્લિશ દારૂનો જથ્થો પણ મળી આવે। આ જથ્થો જે છે એ આનું પોઝિશન જે છે એ ગોડાઉનનું યોગેશ્રી લક્ષ્મણગીરી ગોસ્વામી રહેવાસી ખાંભા અમરેલીનું હોવાનું માલુમ પડે અને આ જે ઇંગ્લિશ દારૂનો જથ્થો છે એ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 41 હેઠળ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ ઉના દ્વારા આગળની તપાસ કરવા માટે ઉનાના જે PI છે તેને સોંપી દેવામાં આવેલ છે।